કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી હો. દેવી તો એમ કે ભાડે લાવ્યા હોય. ભાડે લાવેલું માણા નથી. આજથી 400 મહિના પેલા હળવદની માલપા માંડવો હતો તે દી આ દીકરી રોતી રોતી એવું બોલી હતી કે મારું કોઈ નથી, મારો ભાઈ નથી. ભાઈ થઈને બેસી ગઈ મેલડી. શું અને મારો ભૂવો ભાઈ થાય ને ભલામણા ઘટવા દઉં મને ગાંડીને ખોટ લાગે. હું દેવ છું રાવો દેવ. હું બોલી હતી કે જેટલું બોલીશ એટલું પાડી થઈ. મારી જગ્યામાં આવે દીકરીને રોવાનો વધાર ન હોય. અને એવું જાહેર કહું છું કે આપણે ભેગું કરવાની વાત છે નહીં. જેને જોવે એ માગજો. મારા સેવકોને ક્યાંય ન માગવાનું હોય. હું શું હોય ટાણું આવે એટલે ઊભી રહીશ, મુજાતા નહીં. મારા થઈને રિયાસી હો. અને હજી એવું કહું છું કે હજી ઘણા ખાઈ જઈશ. એવું કહું છું દેવ પોતાનો દીકરો હોય ને 10 રૂપિયાની નોટ ન દેવાય હો. 10 રૂપિયાની નોટ દેવી બહુ અઘરી વાત છે દેવ. એવું કહું છું કે આ કોઈ ભાડે લાવેલું માણા નથી. 400 મહિના પેલા તો વિરોધ નતો ભલામણા. તે કીધું તું હું આપીશ તમને. કઈ પૈસા નથી વધાર્યા ને એવું કઈ નથી કોઈ અહીંયા કર્યું. આ જાહેર આપું છું. સમૂહ લગ્નમાં હાજર રહી ગયો. એક મારા સેવકવારી એક નાનકડો ફોટો પડાવતા અહીંયા ઉભા રહી જાવ. હું કહું એ ઉભા થાય, બીજા કોઈ નહીં. આઈન પર 2 શાર ઉભા થાવ ને 2 શાર આઈન પર ઉભા થાય. મારી કોકનું હારું વાળીનું કોક રાજી ન થાય. મારી આ તો દુનિયા છે રતન દુખિયા. મારી કોકનું વાળીને હારું વાળીનું કોઈ રાજી ન થાય. પણ એ તો કહેવાય છે ને કે હાથી નીકળે એટલે ગુજરાતો બચાર કરાય. હા જય માતાજી. બોલો મામા બોલો. જય માતાજી. જય માં મેલડી. જય માં મેલડી. પેલા તો સતુભા ભુવાજી નો આજે તારીખ 4 રવિવાર છે બરાબર 2026. હા. અને સતુભા ભુવાજી એ દીકરીઓને હું તમને વિડીયો મોકલું. વિડીયો જરાક આગળ નાખજો રેકોર્ડિંગ માં એટલે બધાને ખબર પડે. 5 લાખ રૂપિયા દીકરીઓને દાન આપી દીધું છે. અને આ સતુભા ભુવાજી આપણે માળવાળી મેરડી માં હા ઓલું 4 તારીખ નો જે ટાઈમ આપ્યો તો એ. હા રવિવારે આજ દાન થઈ ગયું. વાહ ભાઈ વાહ. એટલા માટે તો આપણે લડીએ છીએ. પણ સતુભા માટે આપણે એક પેલા ગીત ઉતારીએ ને પછી તો બધાને ખબર પડે. જે ઓલો દીપક નો દીવો બોલવાઈ ગયો લાગે 4-5 દીધા દેખાતો નથી એને કઈ તને દવાખાના ભેગો જ નથી થઈ ગયો ને. ખાલી સતુભા ભુવાજી ની જે માતાને ગાળ દીધી છે, જનેતાને જે ગાળ બોલ્યો છે જનેતાને જે ગાળ બોલ્યો છે એની ખાલી માફી માંગી લે. અને જો તું ન્યા જઈને માળવાળી મેલડી ની માફી માંગેશ ને તો તું તારે ઈ કાઠીમાં કાંઈક ફેરવો જો તને લાકડી ઘા કરે તો કાંઈ ન કહે તને. અને મને એવું લાગે કે આ દવાખાનામાં લાગે. પણ પેલા સતુ ભુવાજી માટે આપણે એક ગીત બોલીએ. બોલો. એવી પ્રાર્થના કરું દિવસ રાત મારા સતુ ભુવાજી ને મારી માળવાળી મેલડી તું હાચવીને રાખજે. એવી યાદ રે કરું માતા મેલડી તને પ્રાર્થના કરું રે મારા સતુ ભુવાજી ને મારી મેલડી હાચવીને રાખજે. હાચવી લીધા હો. વાહ ભાઈ વાહ. 5 લાખ રૂપિયા ની આજે જો લગ્ન સમૂહ લગ્ન આવે છે ત્યારે જે દીકરીઓને આજે ઘણા હરામી એવું કેતા હતા કે 21 લાખ રૂપિયા દાન કરે તો તમે ભલામણા પેલા આવતી પેલા તો આ મનસુખ રાઠોડ નું એક રેકોર્ડિંગ આવ્યું છે કરણભાઈ મારી પાસે. જે દીપક એમ કેતો હતો કે વાઘડિયા વંશની દેવ આવું નહીં બોલવાનું, નામ નહીં બોલવાનું. તો મનસુખ રાઠોડે તો એક દેવી પુંજક ભાઈ ની અમે વાત કરી અને જેમ લાગે આમ દેવી પુંજક સમાજ ને અપમાનિત કર્યા છે. તો એના માટે આ નથી બોલતો કઈ દીપક. બરાબર. આ ખાટલા ભેગો થઈ ગયો છે એવું લાગે છે મને. 5 મિનિટ રેકોર્ડિંગ આવતું નથી. બરાબર. તમારું શું કહેવાનું થાય છે આમાં? આપણું એટલું જ કે
મારું એટલું જ કહેવાનું થાય છે કે જે કોરોડા જે જગ્યા છે, જે માળવાળી જે જગ્યા છે, ત્યાં જે સત્તુ ભુવા જે છે એ સાચા ભુવા છે. એનું જો પામકું તમે લેતા હોય તો આજની તારીખે નહીં પણ ઘણા સમયથી જે બેનો દીકરીઓના સમૂહ લગ્ન કરતા હોય, આજે 5 લાખ રૂપિયા જો મા બાપ વિનાની દીકરીઓને જો આપતા હોય તો આ એક સારું કાર્ય કહેવાય. બરોબર, આ જગ્યા જે છે એ ગરીબો માટેની એક જગ્યા છે જ્યાં ભાવ છે, ભક્તિ છે, આસ્થા છે, વિશ્વાસ છે. તો આવી જગ્યાને કોઈ બદનામ કરશે, કોઈ કાવતરા કરશે, કઈ વસ્તુ કરશે ને તો અમે એને માટે સત્ય માટે લડવાના છે. અને જે જગ્યા છે એ સાચી જગ્યા છે અને સાચા ભુવા છે. તો આનો વિરોધ કોઈ ન કરે, બસ મારી આ ઈચ્છા છે. તમારી ઈચ્છા છે પણ એમની આજે વિરોધ કરીને ગયા, બરાબર, ખોટા બદનામ કર્યા તો ભલામણા જો સતુભા ભુવાજી આજે કોનામાં તેવડ છે આ સમયની માલપા કે કયો ભુવાજી ખોટું હાલ્યો કે આવી રીતે ખોટું કરે અને પછી આ કરશું. જે સતુભા ભુવાજી બોલ્યા કે મારે 16 લાખ રૂપિયા દાન આપવાનું છે, બરાબર, 21 લાખ આપવાનું છે, તો ભલામણા 5 લાખ રૂપિયા જે જાહેર કર્યા હતા કે રવિવારે હું આપે તો રવિવારે 4 તારીખે 5 લાખ રૂપિયા આપી દીધા. એ આગળ વિડીયો તમે મેકજો એટલે બધાને ખબર પડે. અને આપણે સતુભા ભુવાજી ને આને બીજું ઈ કે ઓલો મેરામણ ની ચેનલ ઉડી ગયો. એવું છે એમ? હા, મેરામણ ની ચેનલ ઉડી ગઈ અને ઈ પાછો તોય તે ફાટા ફોડ. હા, હાલો હાલો હાલો. હા, અવાજ તમારો કપાઈ ગયો હતો. હા, બોલો. એટલે હું એમ જ કહેવા માંગુ છું કે તમારે જો તમારી આપણે જે જનતાનો એક મેસેજ દેવા જાઉં છું કે તમને જો એવું લાગતું હોય કે અહીંયા આવું થાય છે કે આવું છે કે તેવું છે, તો તમારે જેને આસ્થા ન હોય, વિશ્વાસ ન હોય એ લોકોને ત્યાં જવાની જરૂર નથી. પણ જે લોકો ગરીબ લોકો જે છે, બરોબર, જેની પરિસ્થિતિ નબળી છે, જેને કંઈક માતાજીના આશીર્વાદ મળે છે અને એનું કાર્ય થાય છે, એના કામ થાય છે, ત્યાં જે કઈ માતાજીના જે નિસંતાન લોકો જે છે, બરોબર, ડોક્ટર પાસે તો આપણે જવું જ પડે. પણ જ્યારે કોઈ નો આપે ને ત્યારે દેવ આપે, એ એક પરંપરા પહેલાથી ચાલી આવેલી છે, બરાબર. તો ત્યાં જે કાંઈ થતું હોય સત્ય થાય છે અને સત્યનો હંમેશા સાથ દેવો જોઈએ. તમને એવું લાગતું હોય, જનતાને એવું લાગતું હોય. હા, બોલો. અને આ માની લો કે બધા વિડિયા ઉતારી અને સતુભા ભુવાજી ને કાં તો રેકોર્ડિંગ ઉતાર્યું, તો હું એ લોકો તમામ લોકોને મારી વાત સાંભળો, એ લોકો તમામ લોકોને હું એવું કહેવા માંગુ છું કે કદાચ તમારી ભૂલચૂક થઈ ગઈ હોય તો તમે માફી માંગી અને લેટ ગો કરો. અને આવી જગ્યાને તમે જે બદનામ કરો છો એ સારું ન કહેવાય. આ સારું કામ જે થાય છે સારું કહેવાય. ને જે કદાચ તમારી ભૂલચૂક થઈ ગઈ હોય અને આ જગ્યાને તમે જે ટાર્ગેટ કરીને બદનામ કર્યા ને હવે તમને એવું લાગતું હોય કે મને પસ્તાવો થયો હોય તો જગ્યાએ જઈને માફી માંગી લે. એટલે એ ભુવા છે. બાકી તમે એમ કહો ને કે ભુવાજી જે બોલ્યા એ દે, તો એ એના કારણે દે. જો આ દુનિયાની અંદર, આ ભારતની અંદર અને આપણા ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર હોય, કાઠિયાવાડ હોય, ઝાલાવાડ હોય, હોરઠ હોય, ત્યાં જે શૂરવીરો જે થઈ ગયા છે, જે થઈ ગયા છે એ દરબારમાં જે થયા છે, ક્ષત્રિય સમાજમાં થયા છે, એ ક્ષત્રિય સમાજનો ક્યારેય વચન ક્યાંય મિથ્યા થતું નથી, બરાબર. રઘુકુળ રીત સદા ચલી આય, પ્રાણ જાય પર વચન ના જાય. કારણ કે ક્ષત્રિય જયારે કોઈને વચન આપે છે ને એ ક્યારેય મિથ્યા થતું નથી, બરાબર. અમે માનીએ છીએ બધા સમાજ એક જ છે, પણ કહેવાનો મુદ્દો કે આ જે સમાજ જે છે એ ગર્વ જે છે અને એ સમાજે આ ગુજરાતની અંદર જે જૂના રજવાડાની અંદર, જૂના શાસનની અંદર બધાય બેનો દીકરીનું રક્ષણ કર્યું છે, ગૌનું રક્ષણ કર્યું છે. આ સમાજ જે બોલે એ કરી બતાવે. અને બીજું એક કહું છું કે આપણે એક બીજો સંદેશ દેવાનો છે કે ભોળાજના જે સુરાપુરા દાદા દાનભા બાપુ રાજાજી તેજાજી છે, એને આપણે મેસેજ આપીએ છીએ કે તમે જાહેરમાં માંડવો કરો, અમુક ખવરિયા બોલે દાનભા બાપુ નું બંધ થઈ ગયું, અરે ખુખાર મેલડી માતાનું ઈ કે બંધ થઈ ગયું. આજે લાખો પબ્લિક જાય છે, કરોડો જાય છે. જે ઓલા કેટલા ખોવાઈ ગયા, કેટલાની ચેનલો ઉડી ગઈ, જે વિરોધ કરતા, બરાબર. પણ આપણે તો માતાજી મેલડી નું ઘણા એમ કહે છે કે તમે માતાજી મેલડી ગાળું દીધી, મારું ડબિંગ કરીને ચડાવ્યું હતું ને એ જૂનું હતું અને મેં કેટલી વખત માફી માંગી. આજે મારી વાત સાંભળો, આજ જ તમારો એ ઓડિયો એટલા માટે મને 3 જણાના ફોન આવ્યા અને મેં એમ કે ભાઈ તમે હારા થાવ છો, બરાબર. એટલે ભાઈ મેં કીધું એ 1.5 વર્ષ પહેલા છે. હકુ મામાએ એ સમયની અંદર મારી વાત સાંભળે, બનવા કાળે બંને વસ્તુ બની ગઈ. એના ભાવ, એના દિલમાં ભાવ ગાળું નથી દીધી, આ ડબિંગ કરીને ચડાવ્યું છે કરણભાઈ. બોલતો એમ નહીં, ભલે તમે એમ નહીં ડબિંગ કરીને ચડાવ્યું કે જે, પણ તમે દિલથી માફી તો માંગી લીધી ને. આ જ વસ્તુનો મુદ્દો છે. કરણભાઈ, હું દેવની માફી માંગુ છું. હા, તમે દેવની માફી તો માંગી લીધી.
હું ઉગતાપોળની મેલડી માના ભુવાજી, મસાણી મેલડી માના ભુવાજી, મામાદેવના ભુવાજી અને સતુભા માટે હંમેશા લડેશ. કરણભાઈ લડશે, દેહુર પરમાર લડશે અને દેહુર પરમારને ફૂલ સપોર્ટ છે. કોઈ ખોટી રીતે ફોન કરતા હોય ફોન ન કરવો. અને માતાજી મેલડીને 7 વખત માથું નમાવી અને માફી માંગુ છું. મારી મેલડીને 77 વખત માફી માંગુ કે હું મેલડીનો ઉપાસક છું અને હાલ જે કહું છું ને એ થાય છે. પણ દીપક તારો દીવો ઓલવાઈ ગયો ને તે જે મારું રેકોર્ડિંગ ઓલાની ભેગું કરીને મને ખોટો બદનામ કર્યો, જેને મને બદનામ કર્યો છે એને મારી મથાણી મેલડી ખોટી રીતે એ દીપક જે મને જે ટાર્ગેટ કર્યો અને જે મારી પાસે જે તોડપાણી કરવા માટે એમ કીધું કે હું તને બદનામ કરી નાખીશ, તે આવું કર્યું હતું તેવું કર્યું હતું, તો ભાઈ એ મારી પાસે એવિડન્સ બધા ઓલરેડી પડ્યા છે. જે વ્યક્તિ જે છે એમના જોડે મેં વાત કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, તમે મરદના દીકરા હોય તો તમે આવો, બરાબર, આ જગ્યા ઉપર આવો, તમારું જો સાચું હોય તો મારે તમને દેવું છે, પણ તમે આવો તો તમને ખ્યાલ પડે. પણ સમાજના દીકરાઓને જે તમે બદનામ કરવાનું છે એ છોડી દેજો. હવે અમે સમાજ જાગૃત થશું અને અમે હવે કોઈને છોડવાના નથી થતા, બરાબર. અમે જે કાંઈ કરીએ છીએ સત્ય અને સતુ ભુવા હાટુ કદાચ ને મારો પ્રાણ વયો જાય ને, એ સતુ ભુવા એટલે હું કે સતુ ભુવાની આગળ જે મેલડી છે ને, મેલડી તો અમારી માં છે ને, માના સાનિધ્ય ને માની જગ્યા ઉપર કોઈ નરાધામ આવે ને કોઈ મારો ભાઈ રાક્ષસ આવે, બરાબર, તો બધા એમ કહે છે કે તમારે શું લેવા દેવા છે, મેલડી હશે તો એ લડશે. મેલડી તો જેદી લડે તેદી લડે, પણ એના મેલડીના દીકરા જે જીવે છે, બરાબર, એમ અમે કાંઈ સાંભળી લેવી, તમે બોલો ને અમે સાંભળી લેવી તો અમારી જનતાનું ધાવણ લાગે. મારી વાત સાંભળો. આ દીપક ને કહી તું છે ને મોઢું હતાડીને હાલજે, કાં તો મારી માં મેલડી તને પૂગી છે, પણ જોજે મેલડી સોરું તને ભટકાઈ ન જાય કે આ એ દીપક છે ને પત્તા ઠોકાઈ જાય. મારે એમ હતું, મને એવું હતું કે ભાઈ મારા સમાજનો દીકરો છે, બરાબર, જે સરી ખાતો હોય, જે જગ્યાએ સરી ખાતો હોય એને સરી ખાવા દેવાય. હું એનું નામ એટલા માટે નહોતો લો, પણ જયારે સતુ ભુવાની વાત આવી ને જયારે મેલડીની વાત આવી ત્યારે મારી વાત સાંભળો. હું મેલડીનો દીકરો છું અને મેલડી વિશે કોઈ ખરાબ બોલશે કે જગ્યા વિશે કોઈ ખરાબ બોલશે, એ કદાચ ને મારો પોતાનો કોક હશે ને તો હું સત્ય માટે લડવાનો છું. કાંઈ વાંધો નહીં મામા, આ ઓડિયો હું ચડાવું છું, તમારી પરમિશન છે ને? હા, પરમિશન.